જૈન મિત્રો, હવે આજે મારે વાત કરવી છે સારણાસર, જે ભાવનગર તાલુકામાં આવ્યું છે, તળાજા પાસે, બરાબર. હવે અહીંયા એક દલિત વ્યક્તિ ઉપર અત્યાચાર થયો છે. હવે આ બાતનું હું માનું છું, અત્યાચાર હવે આને કહેવાય, બરાબર. એટલે મારું કહેવાનું એ જ છે કે 2021માં એના પપ્પાનું દેહાંત થયેલું છે, મતલબ મૃત્યુ પામેલા હતા એના પપ્પાને. તો એને દલિત સમાજ હોય ને, દલિત સમાજ એને દફન વિધિ કરે છે, બરાબર. અને હિન્દુ સમાજ હોય એને અગ્નિ સંસ્કાર કરે છે. એટલે જેને ના ખબર હોય ને વળી પાછી એવી કોમેન્ટ ના કરતા કે કરણભાઈ દફન વિધિ કેમ. એટલે દલિત સમાજમાં દફન વિધિ કરે છે. એટલે દફન વિધિ માટે એની પાસે જગ્યા નથી. એટલે એ વ્યક્તિના ભાઈ અને ફૂઈનો છોકરો બે સરપંચ પાસે ગયા કે મારા પપ્પાનું દેહાંત થઈ ગયું. ગામમાં એક જ ખોયડું છે, અહીંયા સારણસરમાં ગામમાં એક જ દલિત સમાજનું ખોયડું છે, બરાબર. તો એ કે મારે દફન વિધિ કરવી છે. તો પછી એને જગ્યા મળી, અહીંયા જગ્યામાંથી એને દફન વિધિ કરી છે. અને ગામના લોકોને, અમુક લોકોને, ગુંડાઓને ખબર પડી છે, બરાબર. ખબર પડી એના પછી એ લોકોએ અહીંયાથી ટાઈસ, એટલે કે માટીને જમીનમાં જે હોય ને, માટીને ટાઈસ ને એ બધું પદાર્થ એને ઘરમાં પાણી ન ભરાય એ માટે થોડાક બાર છાંટવામાં આવી. એના માટે ટ્રેક્ટર ઉપાડી અને દફન વિધિ કરેલી જેના પિતાજી હતા એને કાઢી લેવામાં આવ્યા, બરાબર. બારોબર કાઢીને રાખી દીધી છે, બરાબર. કાઢી રાખી અને બધે ટાઈસો લઈ ગયા ને બારોબર કાઢીને મૂકી દીધી છે. એટલે આ એ ભાઈનું કેવું છે. એટલે મારું કેવું એ છે, અરે કાંઈક તો શરમ હોવી જોઈએ ને આ લોકોને. આને અત્યાચાર કહેવાય. ચલો માર્યો પીટો, એ ભાઈને માર્યો, ઓલું છે એ કોઈ વ્યવહારિક સામસામે બોલાચાલી થઈ હોય, બરાબર છે. પણ આ એક ઇન્સાનિયત નથી. આ તમારી ઇન્સાનિયત નથી કે તમે કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિને પાછા દફન વિધિમાંથી કાઢી અને બારે મૂકો છો. અને પછી એ ભાઈ પોતે કેસ કરવા જાય છે, રમેશભાઈ કેસ કરીને આવે છે. કેસ કરીને આવે ત્યારે તમે બધા દફન વિધિ કરી પાછી દફન વિધિ કરાવો છો. તો માણસ જેવું કંઈક રાખો. ભલે જે પણ થયું હોય, મૃત્યુ પામેલા લોકોને એને પણ તમે નથી છોડતા. ચલો એને માર્યો, કાંઈ વાંધો નહીં, તમારા અંદરો અંદર કંઈક અદાવત હશે ને ગામમાં બોલી હશે ને બોલ્યા હશે ને કર્યું છે, બાઈ થઈ, વાંધો નહીં. પણ આની એક ઇન્સાનિયત હોવી જોઈએ. આને કહેવાય અત્યાચાર, બરાબર. જે કે જુનાગઢ વાળો છે એ અત્યાચાર ના કહેવાય. એ પર્સનલ મેટર બધા અંદરો અંદર હતો ને એ પોલિટિકલ હતો, બરાબર. એને કરતાં આ જે કર્યું છે ને આને અત્યાચાર કહેવાય. ક્યાં બાબતે હું કહું છું, કેમ કે જે દફન વિધિમાં દફનાયેલા મૃત્યુ પામેલા એના પિતાને બરાબર કાઢી નાખવામાં આવ્યા છે થોડાક દિવસ બાદ, બરાબર કાઢીને મૂકી દીધા ને. આ ખરાબમાં ખરાબ આ કહેવાય, બરાબર. માણસો એટલું પણ નથી છોડતા. તમે મારા પીટા વાત અલગ છે, તમારી પર્સનલ મેટર અલગ છે, પણ મૃત્યુ પામેલા લોકોને તો છોડો. એ પણ ભગવાનની પાસે ગયા છે, એને તો છોડો, એને તો મૂકો. અને સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તળાવમાં નાખી દો, બરાબર. એટલે તળાવમાં નાખી દો. આ કાંઈ સરપંચની રીત નથી. અને ગામની હરેક સરપંચની જવાબદારી હોય છે, ગામના વ્યક્તિની, ગામના પબ્લિકની, કે જ્યાં એને કંઈ પણ ખામી હોય, કંઈ પણ ગામમાં પ્રોબ્લેમ હોય તો એની સાથે ઊભું રહેવું જોઈએ. સરપંચ એના માટે બનાવ્યો છે, ગામના વિકાસ માટે બનાવ્યો છે, નહીતર તળાવમાં નાખી દો એવું કહેવા માટે નથી બનાવ્યો, મિત્રો. એટલે મારે કેવું છે, આ ભાઈ ઉપર અત્યાચાર થયો છે, એના પિતા ઉપર અત્યાચાર કહેવામાં આવે છે, બરાબર. એના પિતા ઉપર અત્યાચાર એટલા માટે કેમ કે એને દફન વિધિને પણ 2021ની વાત છે, મિત્રો. પણ પાછું ઉકળીને નવું આવ્યું છે. ત્યાં સુધી ગામના લોકોએ એના સાથે સમાધાન કર્યું હતું. જગન્નાથની રેલી પહેલાં એની સાથે હવે મારપીટ કરવામાં આવે છે. એ બાબતે લઈને ખોટા આક્ષેપો લઈ, 10,000 રૂપિયાના ખોટા આક્ષેપો લઈ ઘરે જાય અને ઘરે 12 વાગે પૈસા માંગે છે, મારપીટ કરે છે. હોસ્પિટલમાં ભાઈ રમેશભાઈ દાખલ થાય છે. રમેશભાઈ હોસ્પિટલમાં દાખલ જાય તો ત્યાંના પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં નથી આવતી. અને ફરિયાદ પાછી લેવામાં આવી છે તો અમુક કલમોના હિસાબે એને નબળું કરી અને ટેબલ જામીન આપવામાં આવ્યો છે, બરાબર. આને કહેવાય અત્યાચાર. હવે આ યુવાનને માર્યો, આપણે એને ફોટા પણ મૂકીશું, FRI પણ આવીશું. અને આપણી પાસે કોલ રેકોર્ડર આવ્યા છે, પણ અમુક યુટ્યુબના ગાઈડલાઇનના હિસાબે આપણે મૂકી નથી શકતા.
પણ કોશિશ કરીશ કે હું બીજા નેક્સ્ટ વિડીયોમાં જો પ્રૂફ જરૂર પડશે તો હું મૂકીશ. પ્રૂફ સાથે જ વાત કરું છું અને કોઈ બનાવેલી વાત નથી કરતો. મારી સાથે વાત ચાલે, મારી સાથે મારી પાસે મળેલી વાત અને વિગતોને આધારિત વાત કરું છું. એટલે મિત્રો, હવે મારે બધાને કહેવાનું એવું છે, હવે જાતિવાદના દૂર કરો અને આવી અત્યાચારો થાય છે, આ અત્યાચાર કહેવાય, આનું નામ કહેવાય છે કે જુનાગઢવાળો ના કહેવાય. એમાં પછી રાજકોટમાં જે મેટર હતી એને પણ અત્યાચાર ન કહેવાય. એને અત્યાચાર ન કોઈની બેન દીકરીને છોડો તો એ તમને માર્યા વિના ન મૂકે, બરાબર? એટલે એને અત્યાચાર ન કહેવાય. આ વ્યક્તિ ઉપર ઓરિજિનલ અત્યાચાર કહેવાય. આમાં હું વ્યક્તિ એગ્રી કરું છું, કેમ કે જે દફન વિધિનું મને સાંભળી અને મને આટલું બોલું છું ને, સાંભળીને મને પણ દુઃખ થયું છે કે એ ગામમાં કદાચ હું હોત ને તો એકલો બજારે લડી લેત, બરાબર? એટલે મને દુઃખી બાબતે થયું. બધારે તમે ખોટું કરો છો, પણ મૃત્યુ પામેલા વ્યક્તિ સાથે ક્યારેય ખોટું ના કરવું. અને એ ભાઈ તો પોતે રમેશભાઈ ગરીબ કરે છે, ઘરનું વાહન છે, ઇકો છે, ઘરના મકાન છે, અને ગરીબ તો ન કહેવાય ભાઈ, બરાબર? 4 વ્હીલ હોય ગરીબ ન કહેવાય. જેને સાયકલ હોય, હોન્ડાનો હોય, મોબાઈલ ન હોય, એને ગરીબ કહેવાય. એટલે ગરીબનું નામ ખોટું ના લ્યો. તમારી માથે અત્યાચાર થયો છે એ સ્વીકારવામાં આવે છે અને એને કાર્યવાહી પણ આગળ ચાલુ છે. એને બને એટલી હેલ્પ કરીશું બધાય, બરાબર? જય હિન્દ, જય ભારત.